તો વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માત કેસમાં મૃત્યુઆંકમાં લગાતાર વધારો થઈ રહ્યો છે। આ મૃત્યુઆંક હવે 13 પર પહોંચી ગયો છે, જ્યાં હવે આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે મોડી રાત સુધી ચાલે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે। મહી નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। રાત્રે મોડે સુધી કામગીરી ચાલે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। ફ્લડ લાઇટ અને જનરેટર પણ સ્ટેન્ડ બાય રખાયા છે। નદીમાં પડેલા ટ્રકને બહાર કાઢવા વધુ એક ક્રેન મંગાવવામાં આવી છે। તો નદીમાં પડેલા ટ્રકને બહાર કાઢવા માટે હાલ વધુ એક ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને હજુ પણ વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માત કેસમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, કારણ કે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે। અત્યાર સુધી મૃત્યુઆંક 12 હતો, પરંતુ તે વધીને 13 પહોંચી ગયો છે, કારણ કે નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે અને હાલ રાત્રે મોડે સુધી આ કામગીરી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। હાલ ફ્લડ લાઇટ અને જનરેટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે, અંધારાનો સમય નજીક આવતો જઈ રહ્યો છે, તેમ તેમ આ રેસ્ક્યુ વધુ અઘરું પડે તેવી શક્યતાઓ છે।